नमस्कार दोस्तों, नया ब्लॉगમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે કન્વરજીને ત્યાંથી લાવેલા જે આંબા છે તેનું આપણે વાવણી કરવાના છીએ। તો ચાલો મિત્રો, આપણે જે જગ્યાએ આંબાને વાવવાનો છે તે જગ્યાએ જઈએ અને પછી ત્યાં સરસ મજાનો આંબો વાવીએ। આજે 2 થી 3 આંબા વાવવાના છે। ઓલરેડી આપણે લગભગ 4-5 આંબા વાવી ચૂક્યા છીએ। लगभग 10 आंबा लाव्या था ने हजी 3 आंबा पड्या छे। तो ये आंबा ने आपणे अहींया वाववाना छीए। तो अहींया थोड़ी जग्या साफ करी अने सेडे आंबा ने वाववानो छे। चालो मित्रों, खाडो करीने आंबा ने वावीए। तो मित्रों, अहींया आपणे आंबा ने वाववानो छीए। अहींया थोड़ुं साफ करी अने पछी अहींया आंबो वावीशुं। मित्रों, अहींया आपणे आंबो वाववानो छे। तो हूँ आंबो लईने आવું છું। तो मित्रों, आ आंबा ने आपणे अहींया वाववानो छे अने आ आंबा जे छे ते आपणे कन्वर्जीने त्यांथी लावेला छे। पहेला नीचेनो भाग आपणे तोड़ी दईશું કે જેથી મૂળને વિકાસ કરવા માટે જગ્યા મળી રહે। तो मित्रों, चलो આપણે આંબાને વાવી દઈએ હવે। तो मित्रों, આપણે આંબાને વાવી ચૂક્યા છીએ। તમે જોયું છે કે આપણે આંબાને કેટલી ઊંડાઈએ વાવ્યો છે અને આ આંબો આપણે કન્વરજીને ત્યાંથી લાવ્યા હતા। હજી પણ આપણી પાસે 2 આંબા છે, તેને પણ મિત્રો ચાલો વાવીએ આપણે। મિત્રો, તમે આ આંબાને જોઈ શકો છો કે આપણે આ આંબાને લગભગ 4-5 દિવસ પહેલાં કે 6-7 દિવસ પહેલાં આપણે વાવ્યો હતો। मित्रों, आ आपणुं લીંબુનું ઝાડ છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના લીંબુ આવેલા છે અને લીંબુનો મોર પણ આવેલો છે, પડી ગયા છે। સરસ લીંબુડીનું ઝાડ એકદમ મોટું છે અને લીંબુ ખૂબ જ આવ્યા છે, તમે જોઈ શકો છો। तो हवे मित्रों, आपणा खेतरमां मगफळीनुं वावेतर करेलुं छे। अने आमां पण मगफळीनुं वावेतर करेलुं छे। एकदम बेस्ट मगफળી उगी होय तो आ खेतरमां आ કેટલાક આંબા છે આપણા ઓલરેડી। આને હજી પણ એક કેરી છે, તેમને હું તો બતાવું છું। એક કેરી હજી પણ લાગેલી છે આ આંબાને, હું બતાવું છું નજીક જઈને। તો મિત્રો, તમે આ આંબો જે છે એકદમ નાનો છે અને આ આંબાને હજી પણ એક કેરી લાગેલી છે, તમે જોઈ શકો છો। આ કેરી પાકતી નથી, ઘણા ટાઈમથી લાગેલી છે પરંતુ હજી સુધી પાકી નથી। एक ज केरी है हवे, बाकी बधी पड़ी गई है अने जे पड़ी गई थी ए पण पाकी न हती।
તો ચાલો મિત્રો, હજી આપણે 2 આંબા વાવવાના છે. અહીંયા આપણે એક નાની લીંબુડીનું ઝાડ છે. જો તમે પહેલાં મોટી લીંબુડીનું ઝાડ જોયું હતું, હવે આ એક નાની લીંબુડી છે અને હજી પણ એક નાની લીંબુડી છે. આના કરતાં પણ હું તેમને બતાવીશ. મિત્રો, આ જે છે તે સૌથી નાની લીંબુડી છે અને તેની બાજુમાં આપણે વાવેલું છે ચોળાફળી. તમે મિત્રો જોઈ શકો છો, આ એક સૌથી નાની લીંબુડી છે અને તેની બાજુમાં ચોળાફળી લાગેલી છે. મિત્રો, આપણે આંબાને અહીંયા વાવવાનો છે. ઓલરેડી આપણે અહીંયા આંબો વાવ્યો હતો, પરંતુ સુકાઈ ગયો છે અને હવે આંબાને અહીંયા વાવવાનો છે. તો ચાલો મિત્રો, અહીં આ જગ્યાએ આપણે ઓલરેડી આંબો વાવ્યો હતો, પરંતુ તે સુકાઈ ગયો છે. તો હવે આપણે નવો આંબો અહીંયા વાવી દઈશું, જે આપણે કન્વરજીને ત્યાંથી લાવેલો છે. તો ચાલો મિત્રો, આંબાને વાવી દઈએ. તો મિત્રો, અહીંયા આપણે ઓલરેડી આ આંબાને વાવ્યો હતો, પરંતુ તે ખાસ થયો નથી, સુકાઈ ગયો છે. તો આપણે નવો આંબો અહીંયા વાવીશું. મિત્રો, ખાસ કોમેન્ટની અંદર લખજો તમને અમારી વાડી કેવી લાગી છે. અલગ અલગ પ્રકારના આપણે અહીંયા ઝાડ વાવેલા છે ઓલરેડી, અને એક બીજી પણ વાડી છે, ત્યાં આપણે ઘણા બધા પ્રકારના ઝાડ વાવેલા છે. ત્યાં સીતાફળી છે, જામફળી છે, આંબા છે, ચીકુ છે. તો મિત્રો, અહીંયા પણ આપણે વાવેતર આંબાનું કરીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા આંબા વાવવા માટે ખાડો કરી દીધો છે. લગભગ આટલો ઊંડો ખાડો કર્યો છે અને હવે અહીંયા આંબો વાવવાનો છે. તો હું આંબો લઈને આવું છું. તો મિત્રો અહીંયા આંબો આપણે લાવી ચૂક્યા છીએ અને અહીંયા વાવવાનો છે. સૌથી પહેલાં આપણે નીચેથી પડ તોડી દઈએ, જે પ્લાસ્ટિકનું છે તે. પછી અને વાવી દઈએ નીચે. આપણો આજનો બીજો આંબો છે. આજે આપણી બીજો નંબરનો આંબો વાવ્યા છે આજે. મિત્રો, જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી બોલવાની સ્પીચ કેવી છે તે પણ કોમેન્ટની અંદર જણાવજો. એક વૃક્ષને મોટું કરવું એટલે કે નાના બાળકને મોટું કરવું. એની સેવા કરવી પડે છે. એકવાર મોટું થઈ ગયા પછી તો એ જાતે જ પાણી સારું જમીનમાંથી મેળવે છે, પરંતુ નાનું હોય ત્યાં સુધી એને સાર સંભાળ રાખવી પડે છે, જેવી રીતે નાના બાળકને આપણે ઉછેરીએ છીએ. તો મિત્રો, આ આંબાને આપણે વાવી ચૂક્યા છીએ અને વરસાદ હમણાં જ આવશે. વાતાવરણ વરસાદનું જ છે. બનાસકાંઠા અને પાટણમાં તો વરસાદ પડી જ રહ્યો છે અને ઘણા જિલ્લામાં, અમદાવાદમાં પણ વરસાદ ચાલુ છે. ઘણી જગ્યાએ નુકસાન પણ કરે છે. આપણે પણ અહીંયા મગફળીની અંદર પાણી ભરાણું છે, તેમની વિડીયોની અંદર જણાવ્યું હતું. તો ચાલો મિત્રો, હવે એક આંબો વધ્યો છે, તેને આપણે ક્યારે વાવીએ છીએ ખબર નથી. અત્યારે હજી એ જગ્યા સાફ કરવાની છે. અને એક આંબો હતો આપણો
તે વાવેતર કર્યું હતું, પરંતુ તેને ભેંસ ખાઈ ગઈ. મિત્રો ચાલો અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જય જવાન જય કિસાન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.